વરસાદ બાદ રસ્તા બિસ્માર હાલતમાં છે। રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય હોય તેવી સ્થિતિ છે। બિસ્માર રસ્તાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે વરસાદમાં ધોવાયો છે। કમરતોડ રસ્તાઓથી વાહન ચાલકો પણ પરેશાન છે। ખરાબ રસ્તાના કારણે વાહનોને મોટા પાયે નુકસાન થયું છે। નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ઉઘરાવવામાં મસ્ત છે, પરંતુ પ્રજા ત્રસ્ત છે। રાજકોટ સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓની હાલત છે તે બિસ્માર થઈ ગઈ છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં તમે જે પ્રકારે જોઈ શકો છો કે જે ડામર છે તે ઉખડી ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। રાજકોટ ગોંડલ ચોકડી આપ ક્રોસ કરો અને ગોંડલ રોડ તરફ આવતા હોય તો ત્યાં અનેક એવા વિસ્તાર છે, અનેક એવા રસ્તા છે કે જ્યાં ડામર છે તે ઉખડી ગયો છે ને તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે। ખાસ કરીને જે નાના વાહન ચાલકો છે તેને ભારે હાલાકી છે તે પડે છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ રાજકોટના રીબડા ગામ નજીકના દ્રશ્યો છે કે જ્યાંનો રસ્તો છે તે સંપૂર્ણ બિસ્માર છે તે થઈ ગયો છે। નાના વાહનો છે તેને પસાર થવું ખૂબ જ અઘરું, ખૂબ જ મુશ્કેલ પડે તેવી સ્થિતિ છે। નેશનલ હાઈવે ઓથોરિટી છે તે જે ટોલ વસૂલ કરે છે અને તેની સામે જે વ્યવસ્થાઓ ઊભી થવી જોઈએ તે ક્યાંક વ્યવસ્થા ઊભી થઈ રહી નથી તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે દ્રશ્ય તમે જુઓ છો અને તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે નાના વાહન ચાલકો છે તેને ભારે હાલાકી પડે છે। દાદા, કેટલી મુશ્કેલી પડે છે અહીંયા કેવો રસ્તો છે? અતિ મુશ્કેલી પડે, બહુ રસ્તો ખરાબ છે। કલાકનો ટાઈમ હોય ને 2 કલાક, હવા 2 કલાક હોય છે। ગાડીના ખાપિયા ભાંગે છે, બધું છે। પણ એટલે જે વાહનો છે તેને પણ નુકસાન છે જે થાય છે। 1 કલાકનો રસ્તો હોય ત્યાં 2 કલાક જેટલો સમય છે તે થાય છે। બીજા પણ કેટલાક વાહન ચાલકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન। શું કહેશો, કેવો રસ્તો છે? રસ્તો તો સાહેબ આ સામે દેખાય છે, બહુ ટોપ જ દેખાય છે, બહુ ખાડા છે, વાહનોનું મેન્ટેનન્સ વધી જાય છે। વાહનોનું મેન્ટેનન્સ છે તે વધી જાય છે ને તેવી સ્થિતિ છે તે જે છે। આમ તો આ રસ્તા પર જે અહીં રીબડા ક્રોસ તમે કરો એટલે ટોલ નાકું આવે છે, ટોલ વસૂલવામાં આવે છે, પરંતુ જે પ્રકારની વ્યવસ્થાઓ થવી જોઈએ તે ક્યાંક વ્યવસ્થાઓ છે તે થતી નથી અને તેને કારણે નાના વાહન ચાલકો છે તેને ભારે હાલાકી છે તે પડે છે। દરરોજ હજારોની સંખ્યામાં વાહનો છે તે અહીં પસાર થાય છે। રીબડા છે તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ આવેલો છે, એટલે ઇન્ડસ્ટ્રીઝમાં પણ લોકો છે તે દરરોજ મોટી સંખ્યામાં અહીંથી પસાર થાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તમામ રસ્તાઓ છે તે બિસ્માર થઈ ગયા છે અને તેને કારણે લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેનો સર્વિસ રોડ પણ ધોવાયો છે। ડામર ઉખડી ગયા છે, રસ્તા પર ખાબોચિયા ભરાયા છે। ખરાબ રસ્તાના કારણે રોજ લોકોનો સમયનો વેડફાટ થાય છે। નાના તેમજ મોટા વાહનોને ખરાબ રોડના કારણે નુકસાન પણ થાય છે। કરોડોના ખર્ચ બાદ પણ ટકાઉ રસ્તા શા માટે નહીં? રસ્તાઓનું ઝડપથી સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગ છે। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેની બિસ્માર હાલત છે તેની સાથે સાથે જે પ્રકારે દ્રશ્ય આપને બતાવવા માંગીશ, રાજકોટના સાપરના આ સર્વિસ રોડના દ્રશ્ય છે કે જ્યાં જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મસ્ત મોટા ખાડા છે તે પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। ટ્રકના ટાયર ડૂબી જાય તેટલું જે ખાડા છે તે અહીં જોવા મળે છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। જે આપણે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કાર છે, નાના વાહનો છે તે પસાર થઈ રહ્યા છે, તેમાં લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। કેટલાક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, કેવા ખાડા પડ્યા છે? ખાડા એકદમ પડ્યા છે આગળ તો, અને આગળથી ટ્રાફિક એટલું બધું જામ છે। ચોમાસામાં કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી એટલે ફૂલ ઉતરી જાય, આખું ટાયર ડૂબી જાય એટલું છે, એટલે આગળ એટલા મોટા મોટા ખાડા છે। સ્પષ્ટપણે જે પ્રકારે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી છે તે પડી રહી છે અને તેટલા મોટા ખાડા છે। અહીં દ્રશ્યો છે તેના પરથી જ સમજી શકાય છે કે વરસાદી પાણીમાં રોડ સંપૂર્ણ રીતે ધોવાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં સાપરની જોવા મળી રહી છે અને વાહન ચાલકોને પણ પોતાની કાર છે, બાઇક છે તે ચલાવવામાં ખૂબ જ હાલાકી છે તે પડી રહી છે। બીજા પણ કેટલાક લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું।
કાકા કેવા ખાડા છે શું કહેશો? ખાડા તો બહુ જાજા છે તમે જો બ્રેક મારી નથી શકતા આમાં બ્રેક મારી એવું છે બધું હાલી શકાય છે કે નથી હાલી શકાતું? અને હાલાય એવું હરખું બધું સ્પષ્ટપણે જે તમામ વાહન ચાલકો કહી રહ્યા છે કે હાલમાં ભારે હાલાકી છે તે પડી રહી છે ને જે પ્રકારે દ્રશ્યો સામે આવે છે તે ખૂબ જ ચિંતાજનક અને ખૂબ જ ગંભીર પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને કાર લઈને નીકળતા લોકો છે તેમને પણ ભારે હાલાકી છે તે પડી રહી છે. શું કહેશો કેવા ખાડા છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? તમે સમજો કે જે કલાકમાં પોગી જવાનો હોય ને એ 8 કલાકે પહોંચી નથી શકતા અને ગાડી વારંવાર ને કંઈક નુકસાની થાય છે. ટોલ પણ લે છે અહીંયા તો અને ટોલ લે છે, વધારાના ટોલ લે છે અને રસ્તા બિલકુલ તમે સમજો કે ચાલી જ નથી શકતા. એમ થાય છે કે હવે ધંધો કરવા જવું જ નથી. શું કહેશો આમ કેટલી મુશ્કેલી આમ ખાડામાં નીકળતા હોય તો? બહુ જ મુશ્કેલી છે. આવીને આવી જાય ભાઈએ કીધું એવી જ છે. સ્પષ્ટપણે તમામ જે વાહન ચાલકો છે તે નીકળી રહ્યા છે, કહી રહ્યા છે કે સમયનો પણ વ્યય થાય છે ને સાથે સાથે ગાડીને પણ નુકસાન. કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે. અમારે બહુ ખાડા પડી ગયા પાણીમાં. આ રિક્ષાને કેટલું નુકસાન થાય? રિક્ષાને આ લઈને જતો હોય રિક્ષામાં ઓછામાં ઓછું મહિને 5 થી 6 હજાર રૂપિયાનું નુકસાન થઈ જાય છે. 5 હજાર રૂપિયાનું નુકસાન થઈ જાય છે. આમાં ખાડાના ખાબડા જ છે. શું કરવું અમારે? નથી હાલી શકતો યાર. એટલે રિક્ષા વાહનો છે તેને નુકસાન છે તે પહોંચે છે ને જે પ્રકારે તમે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે ખૂબ જ હાલાકી છે તે પડી રહી છે. વાહન ચાલકોના વાહનને નુકસાન થઈ રહ્યું છે, સાથે સાથે સમયનો વ્યય છે તે થાય છે ને તેને કારણે પારાવાર મુશ્કેલી છે તે અત્યારે લોકોને પડી રહી છે અને જલ્દીમાં જલ્દી આ જે સર્વિસ રોડ છે તેનું સમારકામ થાય તેવી માંગ છે તે કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.